કેસ સ્ટડી ડે 13. પૂડાછૂટ. સાંભળ્યું છે આ શબ્દ ક્યારે? શું હોય પૂડાછૂટ? પૂડાછૂટ એટલે કેસ છે કેવું કે જે તે વખતે વડીલોએ જમીન આપી હોય ગામના કોઈ લોકોને યા તો પછી બહારના લોકોને પૂડાછૂટ માટે 100 વર્ષના એગ્રીમેન્ટ થી આપેલું હોય કે 100 વર્ષ માટે તમને પૂડાછૂટ માટે જગ્યા આપેલી છે. થાય એવું પછી એ વખતે કબજો પણ સોંપી જ દીધેલો હોય. સમય જતા જે 60 50 60 વર્ષ, હું તમને જે વર્ષની વાત કરી રહી છું ને, આ કેસમાં જે પૂડાછૂટ માટે જેની પહેલી નોંધ હતી ને એ હતી 1942 ની. 1942માં પૂડાછૂટ માટે એક જમીન આપે છે 100 વર્ષ માટે. થોડો ટાઈમ તો બધું ઓકે જ રહે છે. જેના માટે પૂડાછૂટથી નામ આપેલું હોય એનું એ જ. સપોઝ રમેશભાઈ છે તો રમેશભાઈએ પૂડાછૂટથી જમીન આપી મગનભાઈને, તો 50 60 વર્ષ સુધી તો મગનભાઈનું નામ જ કન્ટિન્યુ રહે છે. પરંતુ 1995 કે 96 ની આસપાસ એ મગનભાઈ છે એ તો એક્સપાયર થઈ જ ગયા છે, બહુ પહેલા મરી ગયા હોય છે, લગભગ એનાથી 15-20 વર્ષ પહેલા. એમના વારસદારો છે ને એ વારસાઈ કરાવે છે 94-95 સાલની આસપાસ. વારસાઈ થઈ પણ જાય છે કારણ કે પૂડાછૂટની નોંધ પડી હોય એટલે રેકોર્ડ્સ પર પણ એ ચડી ગયેલા હોય. વારસાઈ થઈ જાય, વારસદારો એન્ટર થઈ જાય. વારસદારો જેવા એન્ટર થઈ જાય પછી બધી જમીન વેચી કાઢે. એક દસ્તાવેજ, એક પછી બીજો દસ્તાવેજ, બીજો દસ્તાવેજ, પછી ત્રીજો દસ્તાવેજ. આવી પૂડાછૂટ માટે ટોટલ જમીન ઓછી નથી આપેલી, તો ઓછામાં ઓછી 30 થી 40 વીઘા જમીન આવી રીતે આપેલી હોય છે. તો શું છે પૂડાછૂટ? પૂડાછૂટ એટલે કે ઓઘાછૂટ. ઓઘાછૂટ એટલે તમે એને કહી શકો સિમ્પલ ને સરળ ભાષામાં કે ભાડે આપેલી જગ્યા. ભાડે જમીન આપેલી હોય કોઈ પર્પઝ હેઠળ. હવે એ કોઈ હેતુ હેઠળ જો જમીન આપેલી હોય તો તમે એને વેચી શકો. આ શક્ય છે, કરાવાય તમારે. કારણ કે જે માણસ છે એને માલિકીના હક થોડી તબદીલ થયા હતા. એને તો ખાલી જે ભાડું ટેનન્સીના હક કહેવાય કાઇન્ડ ઓફ. એટલે ભાડુઆત જેવા જે સમ ટાઈપ કે ભાડુઆત જેવા સરખા હિસ્સાના એવા હકો તબદીલ થયેલા હતા. એના જે વારસદારો છે જમીન તબદીલી કરી શકે છે. પછી શું થાય? જો 100 વર્ષ પછી જો એના જે રમેશભાઈ હતા કે જે એકચ્યુઅલ માલિક હતા, જો એના વારસદારો હોય ને એને જો કશી ખબર જ ના હોય, હવે એને જો 100 વર્ષ પછી પણ ખબર પડે ને તો એ જમીન એમને પાછી જોઈએ તો મળી શકે. કારણ કે જે સમય મર્યાદા માટે આપેલી હતી સમય મર્યાદા તો પૂરી થઈ ગઈ, તો એટલે જમીન પણ એમને પાછી મળવાના હક તો છે. પણ આ ડ્યુરેશનની વચ્ચેમાં દસ્તાવેજો થઈ જાય, અલગ અલગ જમીનના દસ્તાવેજો થઈ જાય, તો શું થાય? તો આ દસ્તાવેજોને ચેલેન્જ કરવા પડે. સિવિલ કોર્ટમાં તમે ચેલેન્જ કરી શકો છો અને સિવિલ કોર્ટમાં ચેલેન્જ કરી અને બધા દસ્તાવેજ કેન્સલેશનની દાદ માંગી શકો છો. કારણ કે જે કોઈ પણ વસ્તુ છે કે જમીન છે ગમે તે છે, એ જમીનને વેચવા માટે માલિકી હક તમારી પાસે હોવા તો જોઈએ ને. તમે માલિક તો હોવા જોઈએ. જો તમે માલિક જ નથી, તમારી પાસે માલિકીના હકો જ નથી, તો તમે એ જમીન તબદીલી કરી જ કઈ રીતે? તો એ બેઝ પર તમે સિવિલ કોર્ટમાં ચેલેન્જ પણ કરી શકો છો અને એ કેસ તમારી તરફેણમાં આવી પણ શકે છે. આ સિવાય જો દસ્તાવેજો ના થયા હોય અને ખાલી વારસાઈની બધી નોંધો પડી હોય તો પણ તમે વારસાઈની નોંધને પણ ચેલેન્જ કરી શકો છો. અને વારસાઈની નોંધને ચેલેન્જ કરીને એ તમારી જે પ્રાંત સાહેબ છે સમક્ષ ચેલેન્જ કરીને તમે એના જો સપોઝ તેમાં ત્યાં જીત થાય છે તો બરાબર, જો હારો તો આગળ જઈને પણ તમે એ જમીનો પરત લઈ શકો છો. આવા જ અલગ અલગ ટોપિક પર આપણે આગળના સમયમાં પણ વિડીયો બનાવતા રહીશું. તો જોડાઈને રહેજો મારી યુટ્યુબ ચેનલ પર. જય ભારત, જય ગરવી ગુજરાત.